સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ એક નિર્દોષનો ભોગ લીધો છે। રોડ ઓરંગી રહેલી બે મહિલાઓને મોપેડ ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા 52 વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી જીવન જીવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ગત રોજ તેમની બહેન ઘરે જમવા માટે આવી હતી। ત્યારે જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા। બંને મહિલાઓ જ્યારે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બંનેને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વંદનાબેન મરાઠેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડ ઉડી ગયું હતું। વંદનાબેન પોતે મહેનત મજૂરી કરીને ઘરની આર્થિક જવાબદારી સંભાળતા હતા। તેમના અચાનક નિધનથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે। ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિના જવાથી પરિવાર હવે નિરાધાર બની ગયો છે। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માત સર્જાને માનવતા નેવે મૂકી મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। मेरा नाम नितिन भाई मराठे। ये मरने वाली मेरी मासी थी। मेरी माँ की बहन, छोटी बहन थी। मैं और मेरी माँ, हमारा हॉस्पिटल का कुछ काम था, इसके वजह से हम कल सुबह में उनके यहाँ आए थे। कल स्टे किया तो कल नाइट में मेरी माँ और मेरी मासी दोनों ने साथ में खाना खाया और हमारे रिलेटिव के घर पे जा रहे थे। जाते वक्त एक मोटरसाइकिल वाला आया और दोनों को जोर से धड़क दिया। वो धड़कने से मेरी माँ एक साइड में गिरी और मेरी मासी का जोर से धक्का देने से देहांत हो गया है वही जगह पे। तो मेरी माँ ने 2-4 जनों को बुलाया, वहाँ पे ऑटो में डाला और बाबा हॉस्पिटल है, बाबा मेमोरियल हॉस्पिटल, वहाँ पे लेके गए। बाबा मेमोरियल में लेके जाते ही वहाँ के डॉक्टर ने घोषित कर दिया था कि ये औरत जगह पे डेथ हो गई थी। उनका नाम क्या था? उनका नाम था वंदनाबेन मराठे, वंदनाबेन शालिक मराठे। क्या काम करते थे? घर काम वो करते थे? हाथ मजूरी करती थी।